બોલીએ મોગલ માતની. બેસી જાઓ બાપ, બેસી જાઓ બધા. હવે 7 વાગે આરતી, કારણ કે સમય ફર્યો છે. હવે થોડો થોડો દિવસ ટૂંકો થતો જાય એટલે 7 વાગે આરતી માની, સાંજે 7 વાગે. હવે એમ પછી મિનિટ ઓછી થતી જાય છે દિવસ છે દિવસો. એટલે આજે મંગળવાર, મંગળ કરે ગંગળ. ખૂબ માની કૃપા છે મણિધર વડવાળી કબરાવાળીની. મિત્રો હા આવતા રહ્યા. હવે વરસાદ સારા એવા થયા છે. છોડે દાતા ફેણ મંડાણી, વાંધો નહીં, બરોબર છે. પણ જે કાંઈ ધાર્યું છે જનાવરના મોઢે થાય છે, ગાયોના મોઢે, પક્ષીના મોઢે આવે છે વરસાદ. એને ઠીક પડે ત્યાં આવે, આપણા કીધે આવતો નથી. ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે, એમાં બુદ્ધિ નથી આપણી કામ કરતી. ઈશ્વરની આગળ છે ને બુદ્ધિનો કામ ઉપયોગ આવે. હા, હે મારા નાથ, તારી અપરંપાર છે કળા, તને પામવા માટે બધી પાર નો આવે. નેતિ નેતિ નેતિ. મહાત્મા તુલસીદાસે પણ એટલું કીધું છે. કોકે એમને પૂછ્યું, તમે મહાન છો, આ સંતની વાત છે જેને ગ્રંથ લખ્યા છે. એટલું કીધું, હું કવિ નથી, હું ચતુરય નથી, હું તો મારા ઈશ્વરની અનુકૂળથી, એની તાકાતથી, શક્તિથી એને રાજી કરવા માટે હું એના ગુણગાન ગાઉં છું. હું કવિ નથી, ચતુરય નથી. હા, પણ એની ઉપરવાળાની કૃપા છે એવું એક રમકડું બનીને હું એના ગુણગાન ગાઉં છું ને એના ખોળામાં રમું છું. હવે ધંધા થઈ ગયા છે. બીજી વાત, ગરબી વાળાને ખાસ આદેશ, નવરતા આવી રહ્યા છે. મિત્રો ભલે તમે રૂપિયા 2,000 દિયો, 5,000 દિયો કે 500 દિયો કે વધારે ઓછા દિયો, ગરબી હવે આ ધંધા થઈ ગયા છે. ગરબી શેરીએ રાખો, તમે શેરીએ રાખો ગરબી. ગામડામાં તો છે જ, શેરીએ ગરબી રાખો. ઊંઘ બેઠી ઉદાગરા. મૂળ આ વસ્તુ શું રૂપિયા વિના તમને કરવા નથી દેતા. જેવા ગરબી જેવું ફી 1,000, 1,500, 2,000 મૂળ તો ઠેકડા મારવા છે ને. પણ ગરબી તમે જોવો, હજી હોરઠની ગરબી જોવો, જુનાગઢ, માંગરોળ, પોરબંદર, દ્વારકા, રાણાવાવ, અમુક અમુક ગરબી જોવો, તમને આનંદ આવ્યું છે બાપ. પરંપરાના પહેરવેશ પહેરેલા અને માણસો ગરબી રમતા જ આપણે એમ થાય જાણે બાપ ભગવતીઓ જાણે આકાશમાંથી રમવા આવીએ છીએ. આ રૂપિયા દે મૂળ તમે ભાઈ હવે સેટ હવે રૂપિયા દઈ મૂળ સોશિયલ મીડિયામાં આવું છે, બરોબર છે, પણ આ ન કરાય. તમે ગરબી રાખો દેશી. તમારા ગામડે તો થાય જ છે, ગામડે પછી સિટીની માલકો છે, જેને કહેવાય શેરીયું છે, ગલીયું છે, ત્યાં તમે રાખો. પણ રૂપિયા દઈને આવડા મોટા ઉપાડા ઓછા લ્યો એને વાંધો નહીં. પણ પછી જરીક ક્યાંક થાય એટલે પછી આખા દેશને કોમેટો મંડોસો કરવા. મૂળ આ ધંધો થઈ ગયો છે. ગામડામાં ગરબી છે, જોવો તમે દ્વારકાની જોવો, જોવો તમે પેલા ગરબી જોવો, આપણે શરમ આવે છે. અમુક જુનાગઢની ગરબી જોવો, પોરબંદર, નાઘેર પથકની,
અમુક કચ્છમાં એવી છે, કાઠિયાવાડમાં અમુક જગ્યાએ એવી છે, પણ અમુક ગરબી જોઈ તો આપણે એમ કે નાથમાં ઓડો કાઠી રમે છે. ગરબીઓ ફેહો મારી રમતા, ભલે હવે તમને સગવડ જેમ મળ્યું છે એમ વધારે તમે ઠીક પડે એમ કરો, પણ ગરબીનો મતલબ ગરબો એટલે પૃથ્વી છે. અને એમાં આ જો પહેરવેશની વાત આવી, મારો મોહળ મારા વાસણ મામા પધાર્યા છે બાપ, તાળીથી વધાવો મારા મોહળ ને બાપ. જય હો બાપ. મારા મામા પધાર્યા છે, મારા વાસણ મામા આવ્યા છે, અમારા મંત્રી છે હો, પૂર્વ અમારી પાસે છે જ ને બાપ. અમારું ગૌરવ છે, મારા મીઠુડા મામા આવ્યા છે, જેને કાળિયા ઠાકરના માં ભગવતીની એની ઉપર કૃપા. તમે વિચાર કરો છે ને, આયરનું તો ગૌરવ છે હો, પણ 18 વર્ષ એનો પહેરવાશ જુઓ. 4 વખત તો મામા ધારાસભ્ય બની શક્યા, 5 વખત, 3 વખત મંત્રી ને મામા, 5 વખત મંત્રી. પણ હું વખાણ નથી કરતો, તો મામા બેઠા, મામા ખુરશીએ બેહો, માનો આદેશ છે. જુઓ આ વાસણ મામા અમારું ગૌરવ છે બાપ, કારણ કે પાછા અમે એમના ભાણેજ છે. આ વાસણ મામા એનું આપણે પછી સન્માન કરવાનું. આમ તો આવો ને પ્રમુખ ને બોલાવો. હા, આ પહેરવેશ જોવો. આ વાસણ મામા દુનિયાના કોઈ પણ ખૂણે જાય, નવખંડ ધરતી મેં કહી દે કે આહિર છે. આ પહેરવેશની તાકાત મિત્રો. આ વાસણો અને ધારત વાસણ મામા લાખ ને નહીં 5 લાખની જોડી પહેર્યો નહીં, એને ખબર છે આહિર નો દીકરો છે. આ કરાય ને આ ન કરાય, બાકી તો સમાજ છે ભાઈ, હવળા ઢાંકણા. એમ આ પહેરવેશની કિંમત છે, પણ આવા પહેરવેશ તો અવતાર લેવો પડે. સમજ્યા? અમારા વાસણ મામા જ આવ્યા છે, અમારા મોહી આવ્યા છે. માતાજી ખૂબ એને મોગલ અને મુરલીધર કાળિયો ઠાકર ખૂબ નિરોગી રાખે. તો આ પહેરવેશની વાત તમે સિટીની માલ પર ગરીબી રમો બાપ, ગલીએ શેરીમાં રાખો, પણ રૂપિયા દઈને હું કામ ઠેકડા મારવા જાઉં? આ કોઈ આપણી સંસ્કૃતિમાં નથી રૂપિયા દઈને ઠેકડા મારવા. જેવી દીકરી 1500 2000 રમવાના પાસના, ઈ બરોબર છે, કઈ વાંધો નહીં, ધંધા કરો, મને વાંધો નથી. રૂપિયા લઈને રમાડવા તો પછી તમારી શેરીએ ગલીએ ખર્ચી રૂપિયા બનાવો ને ગરબી જોરદાર, સારા કલાકારને બોલાવો, પણ સમાજને બગાડે આવા ન બોલાવશો. અડધા લુગડા પહેરીને ગાયને એને બહાર કાઢજો, કારણ કે આ દેશને બગાડ્યો છે. હા, ગરબી કેવી ગરબી તમે જોવો. હું ક્યારેક ગરબી જોઉં છું, રત્નાલની મામાને એમની ગરબી આયરાની રમતી, તો આપણે એમ થાય કે અપસરાયું જગદંબાઈ આવ્યું છે આકાશમાંથી. અને એના માટે એક લીટી, કારણ કે હવે મામા આવ્યા બોલવું પડે. આઈનો પરિવાર જો હાવ પછી મૌન રહેવા વાળો ચારો નથી, બોલવું પડે છે ભાઈ. હા, અને નથી બોલતા એને ખબર નથી બિચારાને, એટલે અમારે બોલવું પડે. એમાં ગરબા ગવાતા હોય ચારણ ભાષામાં. કોકે કીધું આભની માલકો તારા છે, ગણાય નહીં, વીણા વણાય નહીં, પણ એને મારા ચારણ કવિ કાગે મામા એનું બિરદાવ્યા છે. બહુ મોટો છે આ ગરબો, પણ આપણે એક લીટી જ બોલવી છે, બધાની એક મર્યાદા રાખવાની છે. એટલે શું કીધું, આ હબમાં આટલા બધા તારા છે, ગણાય નહીં, વીણા વીણાય નહીં. પછી એ દીવાનું પ્રતીક આપ્યું ચારણે. શું કીધું? આભમાં એ આવડાશે ના દીવા, કે દીવડા કોણે મેલ્યા રે. આ દીવડા કોણે મૂક્યા છે આપની માલકોર? મૂક્યા તો ખરા, પણ આભમાં આવડાશે ના દીવા, કે દીવડા કોણે મૂક્યા રે. અને દીવડે
કોઈ દી ના ખોટા તેલ આહા ઈ દીવડાની માલકોર કે જેને આપણે દિવેલપુરી છે કોઈ દી ખૂટા નહીં દીવડે એ ખૂટા નહીં કોઈ દી દિવેલ દિવેલ એમાં કોણે પૂજા રે જી આવા ગરબા હતા તો વરાહારા આવતા રોગ આવતા નહીં ભયંકર બીમારીઓ આવતી નહીં આ ગરબા હે આભમાં એ સૂર્ય ચંદ્ર ના દીવા એ દિવેલ એમાં કોણે પૂજા રે આ વરણામના 9, 10, 11 વર્ષની દીકરી રમતી અરે 60 વર્ષના માયું રમતા ભાઈ લાજના ઘૂમતા તાણ્યા હોય અને ઈ રમતા હોય જાણે જગદંબાયું અત્યારે ગરબો શું ગાય આપણે એમ છે કે આ ગરબો ગાય છે કે આ ઘોડા મારે બહુ પાપ છે ગરબા આખા બોલાવો હું 18 વર્ષને કહું છું અને સારા ગરબો ગાય એને બોલાવો કેવા ગરબા અને એ ગરબા માથે દીકરીઓ લઈને રમતી હોય ત્યારે એમ થાય કે પછરાઈ આવ્યું અને કચ્છ કાઠિયાવાડમાં અમુક છે આયર મેર કાઠી દરબાર ચારણો અમુક જગ્યાએ છે એવી હાદી ગરબીઓ છે ને આપણે જોઈને આનંદ આવે એ આકાશમાંથી આ ગરબો એ આકાશમાંથી બ્રહ્મા જોવા આવ્યા રે એ સાથે બ્રહ્માણીને લાવ્યા રે જીરે ગરબે રમેશ દેવી અંબિકા રે આ ગરબો આ મોટો સામા શંકર ને વિષ્ણુ કેટલાય આવે હવે આપણે લાંબુ કરતું જવાનું હોય આ ગરબો મામા પછી કોઈ પણ માતાજી નો હિંગળા જો હાજરા જો માડી તો બેઠી મકરાણમાં આ હિંગળા માડી તોળો ડુંગરીઓથી દૂર માડી તો બેઠી મકરાણમાં આ ગરબો પણ આ આખા છે અડધા નથી આ નવરતા આવે છે પણ નાખે લુગડે બોલાવશો નહીં ઈ જોઈ જોઈને કરજો આ ધોકો કરી ગયો મામા આ ધોકો કર્યો છે ને એમાં ભારતની માલકો મોટામાં મોટી નુકસાની થઈ રહી છે મોટામાં મોટી નુકસાની આ ધોકાને માનશો ને તમને માફ નહીં કરે ભગવાન કૃષ્ણ ધોકો મૂળ તમારા મતલબ ને તમે કર્યો ધોકો દિવસ ઉગ્યો ઈ જ હાથો ધોકો એટલે તમારો મતલબ છે તમારી સગવડ છે પણ હું 18 વર્ષને કહું છું લાયું છે મારું કોઈ ધોકાને ન માનતા આ ધોકા ખાઈ અને આ દેશને ધોકાવી નાખ્યો કોરોના સુનવાણી દુકાળ ટાઢા દુકાળ લીલા દુકાળ ભયંકર બીમારીઓ મૂળા કે તમે દિવસને ભ્રષ્ટ કરી નાખ્યો ઠેકાડી દીધો મામા હાથમ હોય તેથી મારા દીકરા આઠમ કરીને બેઠા આઠમ હોય તેથી કે હાથમ છે હમલો ભગવાન કૃષ્ણ કાલ સોગડીએ જન્માતા રાતના 12 વાગ્યે હવે તમે જે નક્ષત્ર કહેતા તમારા ઘરે રાખો 12 વાગ્યે અને એને દુર્યોધને કીધું કે કૃષ્ણ તમારા મા બાપ તો રૂપાળા છે તમે કાળા તો ભગવાને કૃષ્ણએ કીધું કે તારા જેવા અભિમાનીનું ઝેરીનું હું ઝેર પીને બેઠો છું ને એમાં હું કાળો છું સમજો તમે એટલે આ ધ્યાન રાખો ભલે તમે માનતા ને મુબારક છે પણ ધોકા નો રાખશો ધોકા તમારું વરો બગાડે છે અને રાખશો ને પાપનો પાર નહીં રહે ધોકાને ઘા કરી નાખી દો આ ધોકા રાખીને આખું વરો ને મારા નિહાકા નાખે છે બળભંગ થઈ જાય છે ધોકો રાખે એકબીજા વધે નોળકે બે શું વરો આ ધોકા કઈ તમારા ઘરે રાખો આ દેશને મોટા મોટી ધૂસણખોરી કેવી છે હિન્દુ ધર્મની માલકો કોડા મીંડા આ વાંક અમારો છે ધર્મગુરુનો ખરેખર આ ધર્મગુરુને સમજવું જોઈએ ધર્મગુરુ કહ્યું હારા વારના નવા વારના ધોકા કાઢો તમારા ઠીક પડે એમ તમે મીંડાસો કરવા ભલે જે રાખે કોઈ પણ
આપણે નહીં રાખવાના, ધોકા કાઢો, નકર આ દેશમાં આવીને આવી સુનવાની આવી છે. બોલ, જે એનો સમય છે તમે ભૂલી જાઓ છો. આ વસ્તુ ધોકા રાખશો નહીં. ધોકા રાખી રાખીને આ દેશને ધોકાવી નાખ્યો તમે. જેમ ઠીક પડે ધોકો છે કે કઈ આરામ છે કે કઈ બે શર્ટ રાખો તમારા ઘરે, ધોકાય તમારા ઘરે. પણ આને નાશ કરી નાખો, આવું માનો તે લાફુરીના બંધ થઈ જાય છે. તમે વિચાર કરો, આ 14 તારીખ કેમ નથી પડતી મામા? કે ઉત્તરાયણ કેમ નથી પડતી મને બતાવો. અને હારો વારત ભગવાન રામ ગાદીએ બેઠા છે. એ મામા ગાદીએ બેઠા રામ, એની માથે અપમાન તમે નો કરી છે. હે, આ અપમાન કરી છે. રામ આવ્યો ને કે ક્યાં છે કે સીમાડામાં, ક્યાં પાથરમાં આવી ગયા. આ લીપડા ને ગાયરું તોરણ ને બાંધો અજવાળા કર્યા અને બીજે દી ગાદીએ બેઠા ગયા રામ સત રામ. પણ આપણે આની માથે ધંધા કરી નાખ્યા. અને આ બધા જે ભલે ગરબા રમાડતા એને કહું છું, કલાકાર હારા બોલાવજો, આખા પહેરવેશ પહેરાવજો. ગાવા વાળા અડધા પહેરી બેઠા, રમવા વાળાને માથે અસર પડે. હા, ભલે તમે વાંચો રમો, જોકર બનો, અમને વાંધો નથી, પણ ભારતની સંસ્કૃતિ જાળવો. અને તમને ખબર ન પડે ને તો દ્વારકાની કાઠિયાવાડની ગરબી જોઈ લેજો. બેર, આયર, કાઠી, રાજપૂતની છે ગરબીઓ. જુનાગઢમાં જુઓ, પોરબંદર, દ્વારકા, રાણાવાવ જુઓ, કચ્છમાં જુઓ, ભાતીગઢ. હવે ઓલા બધા બહાર ને આવી છે, આવી છે બધા. તમારા આયરના લુગડા અમારા પહેરવા છે. દેશો ભીખ માંગવા આવ્યો, દેશો આપણે કઈ અમારે રમવા જવું. તમે વિચાર કરો, જો તમારા પહેરવેશની, તમારા ડ્રેસની જો આટલી કિંમત હોય, તમારી કેટલી હોય તો તમારે આનો નશો રાખાય છે ને. આ બેઠા છે જો 5,000 નહીં, કડકડાક 5 લાખ હોય તો ખબર પડી જાય કે વાસણમાં બેઠા છે. આ સત્ય વસ્તુ છે. પણ એને કોઈ દી એનો પહેરવેશ ને એનો ફેસ કોઈ દી નથી બદલાયો. આ વાસણમાં મંત્રી છો, હા, અમારા માટે ઓલું કઈ આવતું જ નથી, પણ સમાજના કામ કર્યા. વખાણ નથી કરતો, મામા બેઠા છે, પણ કામ બહુ સારા છે. અમે અમારી પાસે કઈ હોય ને મિસ કોલ જ મારી, બોલો ભાણું ભાવ, કીધું મામા આમ નહીં ના, કઈ વાંધો નહીં, કોણ છે કોલમ દિયો એને. સમજાય? પણ વસ્તુ શું છે, આપણે સમજી છે પણ બોલી નથી શકતા. સમજો દરેક બાપ, સારા માણસની સમાજમાં જરૂર છે. આ નહીં આંકી અગે ના આંક છે, પણ હું તારા 2 લેંઘા લઈ લે ભાઈ, બીજાને ક્યાં ઠેઠ તું ભૂગસ. સમજ્યા? અને હું કાયમ માટે કહું, વખાણ મોદી સાહેબ આ કળજુગના કૃષ્ણ છે મામા. મોદી સાહેબ માં આપણી નથી, પણ આવી હોય ભાઈ એની જરૂર. આ બધી છે ને એસેમ્બલ કંપની, સ્ટાન્ડર્ડ અને એસેમ્બલ માં ઘણો ફેરક પડે. સમજી ગયા તમે? લિમિટેડ કંપની ગમે ત્યારે સીલ લાગી જાય, તો સ્ટાન્ડર્ડ છે તો સ્ટાન્ડર્ડ જ છે. એમ સમજો દરેક. કોઈ પણની બેન દીકરી કે માનો અપમાન ન કરો, એક બાપુનો આદેશ છે. બીજી વાત ભાઈ, બોલાવો તો પ્રમુખને. મારા મામા આવી ગયા છે, તો મને ખૂબ બધો આવ્યો છે. મુરલીધર અને મા મોગલ ખૂબ મામાને લાંબી આવેશ આપે. પણ એ 18 વરાળ ગરબા તમે પ્રાચીન બોલાવજો, ભાતીગળ બોલાવજો ને હિન્દી એક કરતા એક ન બોલવા દે, કારણ કે સ્ટેજ શારદા છે, માનો ખોળો છે. અને અહીંયા કોઈ નાટક વેડા મામ કરે ને તો એને હેઠા ઉતારવાના કે ભાઈ બાપુનો આદેશ છે. ગરબા એવા બોલો. આ ગરબો છે ને 1/2 કલાકનો છે. કેટલો? 1/2 કલાકનો, 21 કડીનો છે. શું કીધું? ગોળ ધોરેથી માજી પધારિયા, આવશે માટે ધામો રે, આવશે માટે ગામડે રે.
આ ખોડિયારનો ગરબો. હે ગામ માટલ ને ધરો માટલીઓ ત્યાં છે થામ ઘોડિયારના. આ બહુ મોટા ગરબા છો, અડધી અડધી કલાકના, રમવા વાળા થાકી જાય. હે આ મોટા છે. એકમાં મોળા નંદજી ના લાલ મોરલી ક્યારે વાગી. એકમાં મારા નંદજી ના લાલ મોરલી ક્યારે વાગી. અને ઓરે સુતી મારા સયાના ભુવનો માં એ હાંભળ્યો છે મોરલી એનો સાદ મોરલી ક્યારે વગાડી. એકમાં મારા નંદજી એના લાલ મોરલી ક્યારે વગાડી. આ ભાતીગળ મૂળ લુપ્ત થતું જાય છે અમુક જગ્યાએ, પણ ગરબીઓ અમુક જોઈ લો. ભાતીગળ આપણી પરંપરા, પણ ખરાબ ડ્રેસ નો પહેરશો, ટૂંકા વસ્ત્ર નો પહેરશો, કારણ કે નવ દુર્ગાનો ચોક છે, એને ચાચર ચોક કહેવામાં આવે છે. પણ અહીંયા કોઈ હિન્દી ગીત નહીં, હિન્દી વાત તો વાગવા દેવાય, પણ આપણી પરંપરા પ્રાચીન છે એ તમે જાળવજો. આ જાળવો. તો મારા મામા આવી ગયા છે, મારા વાસણ મામા, અમારા મંત્રી અને પ્રમુખને કહું આવો બાપ, અમારા મામાનું સન્માન કરવાનું છે. પણ એ પેલા એક માતાજીનો ભાવ મને બહુ મજા આવે છે, મને આ બહુ ગમે છે. શું કીધું માતાજીનું? હા, આજ મને એનો ઓળખી રે ભૂલ લાજવતાની જ રે, હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવે લેખ. હું ના ગઈ હર જોગની રે તારા લખવાય આવે લેખ. માંડળી ભૈયા બાપજીના ગઢ, કારણ આ ભરણામના તારા ઘોડા એ ઘોડલિયો લઈને પાછો જુનાડે જ જાઉં. આશીષ આપો હજીએ તને થર જુનાડે જા. આ ગરબા પણ આ લુપ્ત થતા જાય છે. હારા આમ ન ગૌરાય છે, આ દેશને બગાડે છે. અને કોઈ પણ કલાકાર, દીકરો હોય દીકરી, પીઠને બોલાવો અને કઈ આખા આવડે છે નામાસન વાળા હોય, કારણ કે દીકરી કવિતા છે, લખનાર બાપ છે, એનું નામાસન ન વળે પાપ લાગે છે, મોગલ એમ કે છે. આ તો અહીંયા ઠેકડા મારતા હોય. પણ બને ત્યાં સુધી તમારી શેરીએ ગલીએ ગરબા રાખો, બધી દીકરીઓ રમે, માતાઓ રમે, કારણ કે 12 મહિનાનો થાક ઉતરે. ગરબો, ગો એટલે ગાવું, રો એટલે રમવું, બ એટલે માં. પણ એ ગરબો કયો માએ ઉપાડ્યો છે? આખો પૃથ્વીનો. સમજી ગયા ને? હે માએ ગરબો લીધો છે માથે મનોર લોલ, દીવડા પ્રગટાવ્યા માએ પ્રેમ નાર લોલ. હે રૂણા રાજપુરા ચોક માં દીવા બળે લોલ, નેણ લેડી રો મનડા રે લોલ. આ ગરબો પણ આ વર્ણામના છે. કોક એમ કે માએ ગરબો લીધો એમ નતો, એનો મતલબ આ પૃથ્વી પિંડો પ્રેમના, એટલે જે તમારો ભાવ છે એ છે બધા દીવડા. પણ હવે ઠીક પડે મીંડા કરવા. આ વસ્તુ છે શબ્દ ન લાગો, કારણ કે શબ્દને દોષ લાગી ગયા છે, અન્યાય કર્યો છે, એટલે આપણા નડે છે. શબ્દ બોલો તો સમજીને બોલો, અને હાથી દાળ ખાવા ગરબા ન બોલશો. સમજો આ વસ્તુ છે. ઉગ્યો ઉગ્યો પૂનમ કેરો ચાંદો, ભવાની રમે કાળ કાવેજી. આ પતાઈ નો છે.
આ ગરબા બહુ મોટા છે પણ સમયની મર્યાદા છે હો. આ આપણી જૂની પ્રાચીન રાખજો, જૂની ગરબીઓ આપણી લઈ જાઓ, બાકી તમે ઠીક પડે એમ કરજો, પણ શેરીએ ગલીએ ગામડે આ ગરબા રાખો જેથી વાયલી પેટી જાણવા. અને બીજા દિવાળીએ ધોકા ન રાખશો, ધોકા ખાઈ ગઈ તો આપણે બધા બેવડા વળી ગયા. બસ આટલું જ. મારા મામા આવ્યા છે, મારા મામાનું સન્માન કરવાનું. અમારા પ્રમુખ આવો ભાઈ, જહાબા આવો. હા આવી ગયા અમારા બાપ. મામાનું સન્માન કરવાનું છે, ચાલુ રાખજો. ગુજરાત સરકારના પૂર્વ મંત્રી, અંજારના પૂર્વ ધારાસભ્ય, ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ, ગુજરાત વિદ્યુત કામદાર સંઘના પ્રમુખ અને આજીવન કચ્છી મંત્રી શ્રી વાસણભાઈ આહિર સાહેબને વિનંતી કરીશ હવે બાપુશ્રી પાસે સન્માન રૂપી આશીર્વાદ મેળવે. વાસણભાઈ આહિર. બોલો મોગલ માતની.